ધાંગધ્રા એલ&ટી દ્વારા માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે રેલી યોજવામાં આવી। રાજ્યમાં અકસ્માતના લીધે મૃત્યુદર સાવ ઘટે તેમજ મુસાફરી સરળ તેમજ સલામત બને તે માટે રાજ્ય સરકાર અનેક આયોજન હાથ ધરતી હોય છે, જેના ભાગરૂપે વિશાળ જનજાગૃતિ અર્થે દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી લોકોને જાગૃત કરવામાં આવતા હોય છે। ત્યારે ધાંગધ્રા એલ&ટી વિભાગના જિગ્નેશ મોદી અને પ્રજ્ઞેશભાઈ દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાંગધ્રા ડીવાયએસપી પુરોહિત સિટી પીઆઈ ડીડી ચાવડાના હસ્તે હરિઝંડી આપવામાં આવી। ત્યારબાદ ધાંગધ્રા પોલીસ સ્ટેશનથી શરૂ કરી મોચીવાડ કલ્પના ક્રોસિંગ તેમજ હાઈવેના દરેક અગત્યના રસ્તા પર પસાર થઈ હળવદ હાઈવે પર સ્થિત એલ&ટીના સોલડી ટોલ પ્લાઝાએ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। જનજાગૃતિ માટે નીકળેલ આ રેલીમાં એલ&ટી ટોલ પ્લાઝાના અધિકારીઓ સાથે આરટીઓ ઇન્સ્પેક્ટર એસઆર ગામેટી ઉપાધ્યાય તેમજ ધાંગધ્રા ટ્રાફિક બ્રિગેડના અને પોલીસના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી। રેલી દરમિયાન પોલીસ ટ્રાફિક વાન, આરટીઓ વાન, જિલ્લા એમ્બ્યુલન્સ, ક્રેઇન, બેનર અને હાઈવે રૂટ પેટ્રોલિંગ વાહનોનો કાફલા સાથે રાખેલી લોકોમાં ટ્રાફિક સેફટી અને માર્ગ સલામતી બાબતે જાગૃતિની એક્ટિવિટી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા।